નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે અને 11 સાયન્સની અંદર મુખ્યત્વે આપણે આવૃત બીજધારી વનસ્પતિ એના વિશેની માહિતી લેવાની છે. હવે જનરલી આવૃત બીજધારી વનસ્પતિ એનસીઆરટીના જે કટ ઓફ થયેલા કોર્સમાંથી કટ કરી નાખવામાં આવી છે, પરંતુ નીટ માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને નીટ માટે આ જે સિલેબસ છે એ ભલે કટ કરી નાખવામાં આવ્યો હોય પણ નીટમાં તો પૂછાશે જ. અને પ્લસ આવૃત બીજધારી વનસ્પતિની અંદર ખાસ કરીને જીવનચક્ર અને એનું બેવડું ફલન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ પણ ખાસ કરીને સમજવા જેવો ખરો. તો આવૃત બીજધારી વનસ્પતિ છે ને, એનું જીવનચક્ર મેં અહીંયા આપ્યું છે. હમણાં આપણે એના વિશે ભણીએ, પણ અત્યારે આપણે એના વિશે થોડીક એવી જનરલ માહિતી લઈએ. તો આવૃત બીજધારી વનસ્પતિ છે ને, એનું મુખ્યત્વે ઇંગ્લિશની અંદર નામ છે એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મ આવશે. એન્જિયોસ્પર્મ એટલે શું થાય? તો કે બીજને ફરતે આવરણ આવેલું હોય એને કહેવાય એન્જિયોસ્પર્મ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિની વિશેની માહિતી લીધી હતી. તો અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું થાય? તો કે જેના બીજની ફરતે આવરણ આવેલું નથી, મતલબ કે અંડકો એની અંદર ખુલ્લા છે, એને અનાવૃત બીજધારી કહેવાય. તો એનો મતલબ એવો કે એન્જિયોસ્પર્મ અથવા તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર અંડકો, તમને પહેલું જ લખ્યું છે નગ્ન નથી. નગ્ન એટલે કે ખુલ્લા નથી, મતલબ કે અંડકો છે એ સેનાક વડે આવૃત થયેલા છે. સમજાણું આખું? હવે અંડકો નગ્ન ન હોય તો આપણને ખબર છે ફલનની પ્રક્રિયા થાય પછી અંડકો બીજની અંદર કન્વર્ટ થાય. તો આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર જ્યારે અંડકો કેમાં કન્વર્ટ થઈ જતા હશે? તો કે બીજમાં. સમજાણું? અંડકો શેમાં કન્વર્ટ થઈ જાય? તો કે બીજમાં. હવે એ ખુલ્લા નથી, મતલબ કે કેનાક વડે ઘેરાયેલા છે, તો એ શેના વડે? તો આની અંદર જે અંડકો છે ને એ કેમાં ઉત્પન્ન થશે? તો કે બીજાશયમાં. બરાબર છે? અંડકો શેમાં ઉત્પન્ન થશે? તો કે બીજાશયમાં. એટલે આપણે અહીંયા અંડકો છે ને એને બીજાશયની અંદર કન્વર્ટ કરીએ, ઉત્પન્ન કરીએ. એટલે અંડકો આવશે બીજાશયમાં ઉત્પન્ન થશે. બીજ છે એ કેની અંદર આવૃત થયેલું છે? તો કે બીજ છે એ કેમાં હોય છે? તો કે ફળમાં. આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર એક ખાસ લક્ષણ છે કે ફળ જોવા મળે છે, જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફળ જોવા મળતું ન હતું. આવૃત બીજધારી વનસ્પતિની ખાસ લાક્ષણિકતા છે કે તે ફળ ધરાવે છે. ઓકે, અને ફળની અંદર બીજ હોય, જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિ હોય એમાં સીધું બીજ હોય, એમાં ક્યાંય ફળ થતું નથી. ઓકે, આગળ જોઈએ. આ ઉપરાંત આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર ખાસ કરીને અંડકો એક વિશિષ્ટ રચના, જેને કહેવામાં આવે છે પુષ્પમાં ઉત્પન્ન થાય છે. અથવા તો આ જે વનસ્પતિ છે એને સપુષ્પી વનસ્પતિ પણ કહેવામાં આવે છે, કારણ કે અંડકો છે એ પુષ્પની અંદર વિશિષ્ટ પ્રકારની રચના છે એની અંદર ઉત્પન્ન થાય છે. અને વિશિષ્ટ પ્રકારની રચના એટલે એને કહેવાય સ્ત્રી કેસર ચક્ર. એના વિશે હમણાં આપણે માહિતી લઈએ. ઓકે, હવે આ અનાવૃત બીજધારી વનસ્પતિ પૃથ્વી ઉપરનો આવૃત બીજધારી વનસ્પતિ પૃથ્વી ઉપરનો સૌથી પ્રભાવી વનસ્પતિ સમૂહ છે. પ્રભાવી એટલે શું થાય? તો કે પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણમાં જો વનસ્પતિ જોવા મળતી હોય ને તો આવૃત બીજધારી વનસ્પતિ અથવા તો સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિ પ્રભાવી છે મતલબ શું થાય? તો કે તે સર્વત્ર નિવાસ સ્થાનમાં થાય છે. કેવા નિવાસ સ્થાનમાં થાય છે? તો કે સર્વત્ર નિવાસ સ્થાન. હવે જો અનાવૃત બીજધારી વનસ્પતિ હતી તો ભીની વાતાવરણની જરૂર હતી. ત્રિઅંગી વનસ્પતિ છે તો ભીના ભેજવાળા વાતાવરણની જરૂર હતી. દ્વિઅંગી વનસ્પતિ છે તો ઠંડા વાતાવરણની જરૂર હતી. પણ આ આવૃત બીજધારી વનસ્પતિ છે એ વિશ્વમાં સૌથી વધારે વનસ્પતિ ધરાવતો સમૂહ છે. અને સર્વત્ર નિવાસ સ્થાનની અંદર ઠંડાથી લઈ અને ગરમ, જલજ વિસ્તારથી લઈ અને સ્થલજ બધાની અંદર જોવા મળે છે. ઓકે,
હવે આ પ્રભાવી એટલે શું થાય તો કે જો તમે વનસ્પતિ ઓલ ઓવર એન્ટાયર વર્લ્ડની અંદર જેટલી વનસ્પતિ થાય છે એ બધી વનસ્પતિની ગણતરી કરો, એની અંદર એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી, એ બધાની ગણતરી કરો તો સૌથી વધારે તમને કઈ વનસ્પતિ ફાઉન્ડ થશે તો કે આવૃત બીજધારી અથવા તો એન્જિયોસ્પર્મ. હવે આનો ઉપયોગ આપણે અભ્યાસ કરીએ તો આ વનસ્પતિનો ઉપયોગ શું છે? હવે આનો ઉપયોગ શું? તો આ વનસ્પતિ છે ને એનો ઉપયોગ ખાસ કરીને બળતણ તરીકે, ત્યાર પછી ઔષધો તરીકે, મતલબ કે ઘણી બધી દવાઓ બનાવવામાં આવે છે, ત્યાર પછી પશુઓની અંદર ઘાસચારા માટે, ત્યાર પછી ઉદ્યોગો માટે ખાસ કરીને ફર્નિચર માટે, લાકડું મેળવવા માટે, બરાબર છે. આ ઉપરાંત સુશોભન માટે ઘણી બધી જગ્યાએ આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ થાય છે. હવે આવૃત બીજધારી વનસ્પતિ છે ને એને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એમાંથી આપણે પહેલો ભાગ લઈએ એકદળી વનસ્પતિ અને બીજું આવશે દ્વિદળી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિને કેટલા ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે તો કે બે. એક આવશે એકદળી અને બીજું આવશે દ્વિદળી. હવે આપણને પ્રશ્ન થાય એકદળી અને દ્વિદળી બંનેની અંદર ડિફરન્સ શું? તો એક ડિફરન્સ તો બધાને આવડતું હોય છે કે એકદળી વનસ્પતિ હોય ને તો એનું બીજ હોય ને એની અંદર બીજપત્ર કેટલા હોય તો કે એક, એટલે કે એક બીજપત્ર ધરાવે છે. જ્યારે દ્વિદળી હોય તો એની અંદર બીજપત્ર કેટલા હોય છે તો કે બીજપત્ર કેટલા હોય છે તો કે બે. દ્વિદળી વનસ્પતિ છે તો એના બે બીજપત્ર હોય. હવે આ તો આપણે બીજની મદદથી આપણે આ વનસ્પતિને ઓળખીએ છીએ, પણ ઇન ધ કેસ તમને એ વનસ્પતિમાં બીજ ફાઉન્ડ ન થાય અને પર્ણ અથવા તો મૂળથી ઓળખવાના કીધા હોય અથવા તો પુષ્પથી ઓળખવાના કીધા હોય તો તમે એ વનસ્પતિને કઈ રીતે ઓળખી શકો? તો જરૂરી નથી કે એકદળી વનસ્પતિ છે એ બીજથી જ આપણને ખબર પડે, આઈડેન્ટિફાઈ થાય કે એકદળી વનસ્પતિ છે કે એ એક બીજપત્ર ધરાવે તો એકદળી અને બે ધરાવે તો દ્વિદળી. મતલબ ટૂંકની અંદર કહું ને તો જે વનસ્પતિના બે સરખા ફાડા થાય છે ને વચ્ચેથી એ દ્વિદળી છે અને જેના ફાડા નથી થતા એ એકદળી છે. આ ઉપરાંત બીજું એક એક્ઝામ્પલ સિમ્પલ લઈએ તો જેટલા અનાજ છે ને એ બધા એકદળી છે અને જેટલા કઠોળ છે ને એ દ્વિદળી છે. વિસ્તૃતમાં આપણે આગળ હજી અભ્યાસ કરશું. ઓકે, ત્યાર પછી આની અંદર જે પુષ્પ હોય ને, બરાબર છે, એ કેવા હોય છે તો કે ત્રિઅવયવી. ત્રિઅવયવી એટલે શું તો કે એકદળી વનસ્પતિમાં પુષ્પ છે ને એની અંદર દલચક્ર 3ની સંખ્યામાં હોય, વજ્રચક્ર 3ની સંખ્યામાં હોય, પુકેસર ચક્ર 3ની સંખ્યામાં હોય અને સ્ત્રીકેસર ચક્ર પણ 3ની સંખ્યામાં હોય. એટલે એને કેવા કહેવાય તો કે ત્રિઅવયવી. જ્યારે વાત આવે દ્વિદળી વનસ્પતિની તો એની અંદર પુષ્પો છે ત્રિઅવયવી ન હોતા ચતુઅવયવી અથવા તો પંચાવયવી હોય. કેવા હોય છે? ચતુઅવયવી અથવા તો પંચાવયવી. આ પુષ્પથી તમને આઈડેન્ટિફાય થાય. ચતુઅવયવી એટલે 4-4ની સંખ્યામાં હોય, પંચાવયવી એટલે 5-5ની સંખ્યામાં હોય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે જાસૂદનું એક્ઝામ્પલ લ્યો તો જાસૂદ છે એ પંચાવયવી પુષ્પ છે. પંચાવયવી એટલે શું થાય તો કે એની અંદર વજ્રચક્ર 5ની સંખ્યામાં હોય, દલચક્ર 5ની સંખ્યામાં હોય છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ પર્ણની અંદર. તો પર્ણની અંદર એકદળી વનસ્પતિ હોય ને તો એની અંદર શિરા વિન્યાસ કેવો હોય છે તો કે સમાંતર. સમાંતર એટલે શું થાય તો કે ધારો કે આ રીતે પર્ણ હોય છે તો એની અંદર આ રીતે શિરા વિન્યાસ હોય એકદમ સ્ટ્રેટ. જો આ સ્ટ્રેટ જે શિરા વિન્યાસ છે ને એને કહેવાય સમાંતર. તમે મકાઈનું પર્ણ લઈ લ્યો, બાજરી, ઘઉં, એ બધાયનું પર્ણ લઈ લ્યો ને તો આવી રીતે તમને સમાંતર શિરા ગોઠવાયેલી હોય. શિરા એટલે એને ઇંગ્લિશની અંદર વેઇન કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર જેમ અલગ અલગ ભાગની અંદર બ્લડ પહોંચાડવા માટે, રુધિરને પહોંચાડવા માટે જેમ અલગ અલગ ધમની અને શિરા આવેલી છે એમ વનસ્પતિની અંદર ન્યુટ્રિશન્સ અને વોટર અને મિનરલ્સ પહોંચાડવા માટે અલગ અલગ શિરાઓ આવેલી છે. અને એ શિરાઓ જો સમાંતર રીતે ગોઠવાયેલી હોય તો એ વનસ્પતિ કેવી હોય? એકદળી. અને જ્યારે શિરા વિન્યાસ છે એ ઝાલાકાર હોય તો એ વનસ્પતિ કેવી કહેવાય? દ્વિદળી. કઈ રીતે? તો ધારો કે
આ દ્વિદળી વનસ્પતિનું પર્ણ છે, તો એની અંદર શિરાવિન્યાસ છે ને આ રીતે ગોઠવાયેલો હોય, ઝાલાકાર એટલે ઝાળી આકારનો, આ રીતે ગોઠવાયેલો હોય. પીપળાનું પર્ણ લઈને જોઈ જોજો, એટલે આ રીતે શિરાવિન્યાસ ગોઠવાયેલો હોય. તો આ એના એક્ઝામ્પલ છે. હજી આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય. એકદળી વનસ્પતિ હોય ને તો એનું મૂળ તંત્ર છે ને એ તંતુમય હોય. કેવું હોય છે? તંતુમય. તંતુમય એટલે શું થાય? તો કે ધારો કે આ જમીન છે, તો એની અંદર મૂળ તંત્ર છે ને આ રીતે હોય. મકાઈનો છોડ હોય ને એને ઉપાડીને તમે જોવો ને એટલે તમને આમ ગુચ્છામય મૂળ તંત્ર જોવા મળે, બરોબર. જ્યારે દ્વિદળી વનસ્પતિ હોય ને તો એનું મૂળ તંત્ર છે ને એ કેવું હોય છે? તો કે સોટીમય મૂળ તંત્ર. સોટીમય એટલે શું થાય? તો આ રીતે જમીનની સરખામણી હોય, એમાં એક મૂળ છે ને એ આ રીતે આગળ વધ્યું હોય અને બીજા બધા છે ને એની આજુબાજુમાં વધ્યા હોય. તમારે મૂળો ઉપાડીને જોઈ લેવાનો એટલે તમને ખબર પડી જશે. તો આ મેઇન એકદળી અને વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ છે, બંને આવૃત બીજધારી જ વનસ્પતિ, પણ બંનેની ફરતે ઘણો બધો ડિફરન્સ આવેલો છે. અને આ જે ડિફરન્સ છે એના લીધે આપણે આને એકદળી અને દ્વિદળીની અંદર ડિવાઈડ કરીએ છીએ. ઓકે, હાલો ફટાફટ આટલો સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આ ઇરેઝ કરું છું અને આગળ વધીએ. હાલો હવે આગળ વધીએ. હવે એકદળી વનસ્પતિની અંદર પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. સોરી, આવૃત બીજધારીમાં. જેવી રીતે અનાવૃત બીજધારીની વનસ્પતિની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું કે સૌથી નાનામાં નાની વનસ્પતિ છે અને સૌથી મોટી વનસ્પતિની અંદર આપણે રેડ વુડ ટ્રી લીધું હતું, અને સૌથી નાનામાં નાની વનસ્પતિમાં જામિયા પિગ્મી આવે એ હું તમને કહેતા ભૂલી ગયો હતો, જોકે તમને ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું નથી. ઓકે, હવે આની અંદર સૌથી મોટામાં મોટી વનસ્પતિ, સૌથી મોટામાં મોટી વનસ્પતિ કઈ છે? તો એકદળી વનસ્પતિ છે ને, સોરી આવૃત બીજધારી વનસ્પતિ, એમાં સૌથી મોટામાં મોટી વનસ્પતિ છે નીલગિરી, યુકેલિપ્ટસ, જેની હાઇટ એપ્રોક્સિમેટલી 100 મીટર કે એના કરતાં વધારે છે. અને સૌથી નાનામાં નાની વનસ્પતિ આવૃત બીજધારી, નાનામાં નાની વનસ્પતિ, એની અંદર આવશે વુલ્ફિયા. અમુક સેન્ટીમીટરની હોય છે, સેન્ટીમીટર નહીં અને તમે મિલીમીટર કહો તો પણ ચાલે. એક આંગળીની અંદર સેંકડોની સંખ્યામાં એ વનસ્પતિ આવી જાય છે, પાણીની અંદર થાય છે. તમને જાણીને થોડોક આશ્ચર્ય થશે. એટલે મોટામાં મોટી વનસ્પતિ નીલગિરી છે આવૃત બીજધારી વનસ્પતિમાં, અને નાનામાં નાની વનસ્પતિ વુલ્ફિયા છે. ઓકે, તો આ આવૃત બીજધારી વનસ્પતિની ખાસ ખાસિયત. હવે આ આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્યત્વે પ્રજનન રચનાઓ બે પ્રકારે જોવા મળે. એમાંથી સૌથી પહેલું આવશે પુકેસર અને બીજું આવશે સ્ત્રીકેસર. આ બે આવશે, પુકેસર અને સ્ત્રીકેસર. હવે જો અહીંયા મેં પુકેસર ડ્રો કર્યું છે આવડું આ, અને આ સ્ત્રીકેસર ડ્રો કર્યું છે. આ બંનેને આપણે એનલાર્જ કરીએ તો અહીંયા હું પુકેસર ડ્રો કરું છું અને અહીંયા હું ડ્રો કરું છું સ્ત્રીકેસર. હવે આપણને એ તો ખબર પડી જવી જોઈએ કે પુકેસર છે એ કયા પ્રજનન અંગ તરીકે વર્તે, મતલબ કે નર કે માદા. તો પુકેસર છે એ કયા પ્રજનન અંગ તરીકે વર્તે છે? તો કે નર પ્રજનન અંગ તરીકે. અને સ્ત્રીકેસર છે એ કયા પ્રજનન અંગ તરીકે વર્તે છે? તો કે માદા પ્રજનન અંગ તરીકે. હવે આ પુકેસરની અંદર મુખ્ય 3 ભાગ હોય. એમાંથી સૌથી ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે પરાગાસન. શું કહેવામાં આવે છે? પરાગાસન. પછી સૌથી નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે તંતુ, અને એ બંનેને વચ્ચે જોડતી રચના જે આવડી આ છે એને કહેવામાં આવે છે યોજી. સમજાણું આખું? હવે આ પરાગાસનનું કામ શું? તો જે આ પરાગાસન છે ને
બરાબર. એ શું કરશે તો કે પરાગરજની ઉત્પત્તિ કરશે. એટલે પરાગાસનમાં શું ઉત્પન્ન થશે તો કે પરાગરજ. બરાબર. જો આ પરાગાશય છે એમાં લઘુ બીજાણુ માતૃકોષનું નિર્માણ થાય, એમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થાય, અને આ લઘુ બીજાણુ એટલે બીજું કાંઈ નહીં, એને શું કહેવામાં આવે છે તો કે પરાગરજ. સમજાણું? એટલે પુકેસર છે એ પરાગાસન નહીં આવ્યો, પરાગાશય આવશે. મારી થોડીક મિસ્ટેક થઈ ગઈ, પરાગાશય. આ મિસ્ટેક તમારાથી ન થવી જોઈએ. પરાગાશય આવશે, કારણ કે પરાગાસન તો અહીંયા આવે. પરાગાશય ને પરાગાસનમાં ફેર. પરાગાશય છે ને એ પરાગરજ ઉત્પન્ન કરે, પરાગાસન છે એ પરાગરજને સ્થાપિત કરે. ઈશ્રીકેસરમાં આપણે ભણીએ. હવે આ પુકેસર છે એની અંદર પરાગાશય, એમાં પરાગરજ ઉત્પન્ન થાય, તંતુ છે એ પુકેસરને જોડેલું રાખે, અને યોજી છે એ પરાગાશયને તંતુ સાથે જોડેલું રાખે. ધેટ્સ ઇટ, આટલું આવશે. હવે વાત કરીએ સ્ત્રીકેસરની, તો ઉપરનો ભાગ છે એને કહેવાય પરાગાસન. શું કહેવાય? પરાગાસન. આનું કામ શું? તો પરાગરજ જે પરાગનયનની પ્રક્રિયા અથવા તો કીટકો છે એ બધી પરાગરજ છે એ ઉડતી ઉડતી જેની ઉપર સ્થાપિત થશે, એ કોની ઉપર સ્થાપિત થશે તો કે પરાગાસન ઉપર. ઓકે. ત્યાર પછી નીચેનો જે ભાગ છે એને કહેવામાં આવે છે બીજાશય. શું કહેવામાં આવે છે તો કે બીજાશય. અને એ બીજાશયની અંદર શું હોય તો કે બીજાશયની અંદર આ રીતે અંડકો ગોઠવાયેલા હોય. શું ગોઠવાયેલું હોય તો કે અંડકો. એટલે અંડકો છે એ માદા જન્યુજનક તરીકે વર્તે. અને પરાગાસન અને બીજાશય એ બંને જે જોડતી રચના છે એને કહેવામાં આવે છે પરાગવાહિની. શું કહેવામાં આવે છે? પરાગવાહિની. તો આ પુકેસર અને સ્ત્રીકેસર વિશેની ખાસ બધાયને રચના આવડવી જરૂરી છે. હવે દરેક અંડક છે એની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના હોય જેને કહેવામાં આવે છે ભ્રૂણપુટ. એ ભ્રૂણપુટ મેં અહીંયા ડ્રો કરેલું છે. આ ભ્રૂણપુટ છે. ઓકે. તો ફટાફટ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યાર પછી આપણે ભ્રૂણપુટ વિશે અભ્યાસ કરીએ. ઓકે. હવે જો આપણે ભ્રૂણપુટ વિશેનો અભ્યાસ કરીએ. હવે મેં તમને કીધું એમ કે સ્ત્રીકેસરની અંદર અંડક હોય ને, અંડકમાંથી શેનું નિર્માણ થાય તો કે ભ્રૂણપુટનું. એટલે ભ્રૂણપુટ છે ને મેં અહીંયા ડ્રો કરેલું છે. બરાબર. અહીંયા આપણે મોટું ડ્રો કરીએ. એની અંદર 3 પ્રકારના કોષ હોય. આ જે 3 રહ્યા ને એને કહેવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષ. બરોબર. આને કહેવામાં આવે છે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. અને આ જે 3 કોષ છે ને સંયુક્ત રીતે કહેવાય અંડપ્રસાધન. શું કહેવામાં આવે છે તો કે અંડપ્રસાધન. હવે અંડપ્રસાધન છે ને એમાં આ 3 કોષો આવેલા છે. એમાંથી આ જે વચ્ચેનો કોષ છે ને એને કહેવામાં આવે છે અંડકોષ, અને બાકીના જે 2 કોષ રહ્યા એને કહેવામાં આવે છે સહાયક કોષ. જો હવે ખાસ ઇમ્પોર્ટન્ટ આવે છે એટલે ધ્યાન રાખજો. અંડકોષ અને સહાયક કોષ એટલે શું? સૌથી પહેલાં તો તો જો આ ભ્રૂણપુટ સૌથી પહેલાં તો કેમ આવેલું છે, તો હું અહીં ફરીથી એક વખત સ્ત્રીકેસર ડ્રો કરું છું એટલે તમને સમજવામાં સરળ પડે. આ સ્ત્રીકેસર છે. હવે એ સ્ત્રીકેસરની અંદર અંડક આવેલા છે. આવા ઘણા બધા અંડક હોય. બરોબર છે. અને એમાંથી એક અંડક લઈ લ્યો ને તો એ અંડકની અંદર આવું ભ્રૂણપુટ આવેલું છે. અંડકને કહેવાય મહાબીજાણુધાની અને ભ્રૂણપુટને કહેવાય માદા જન્યુજનક. સમજાણું આખું? હવે આ જે અંડક છે એનું શું થાય? તો હવે આપણે આ આકૃતિ ઉપર આવી જઈએ થોડીક વાર. સમજો ખાસ. સૌથી પહેલા જો આ પુષ્પ છે,
પુષ્પની અંદર છે એ પરાગાશય મતલબ કે પુકેસરય છે અને સ્ત્રીકેસર છે. આ આખી રચના છે એ પુકેસર છે અને આ આખી રચના સ્ત્રીકેસર છે. પુકેસર છે એમાં સૌથી પહેલાં લઘુબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય અને એ લઘુબીજાણુ એટલે પરાગરજનું નિર્માણ કરે. સાથે સાથે સ્ત્રી કેસરમાં મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય અને એ શેનું નિર્માણ કરશે તો કે ભ્રૂણપૂટનું, જે આપણે અહીં ડ્રો કરેલું છે. બંને સાથે થશે, પણ ફેર એટલો છે કે આ જે અંગ રહ્યું ને એ માદા અંગ છે અને આ જે અંગ છે એ કયું છે તો કે નર અંગ. એ આપણને ખબર છે. હવે આ બંને અહીં સુધીની રચના થઈ જશે. પછી શું થાય તો કે આવૃત બીજધારી વનસ્પતિનું જો ખાસ લક્ષણ હોય તો એ છે પરાગનયનની પ્રક્રિયા. આવી પરાગનયન છે એ પવન દ્વારા થાય, પાણી દ્વારા થાય, કીટકો દ્વારા થાય, કોઈ પણ દ્વારા થાય, ડઝન્ટ મેટર. પણ પુકેસરમાંથી પરાગરજ ને સ્ત્રી કેસર સુધી પહોંચાડવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય. તો આ પરાગરજ છે એ ઉડી અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર મતલબ કે અહીંયા સ્થાપિત થાય. સમજાણું આખું? ત્યાં સ્થાપિત થશે. હવે ત્યાં જેવી સ્થાપિત થાય ને એટલે એ પોતે અંકુરણ પામે. અંકુરણ પામે એટલે શું થાય તો કે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય. બરાબર છે? જો અહીંયા પરાગનલિકાનો વિકાસ મેં લખ્યો છે. એ પરાગનલિકા પરાગવાહિની મતલબ કે આ જે રચના છે એને કહેવાય પરાગવાહિની. બરાબર? એમાં વહન પામતી પામતી ક્યાં પહોંચશે તો કે અંડક સુધી. અંડકની અંદર શું છે તો કે ભ્રૂણપૂટ. જો અહીં પહોંચી ગઈ ભ્રૂણપૂટ પાસે. બરાબર છે? હવે એ પરાગનલિકા છે એ પરાગરજમાંથી અંકુરણ પામી છે. તો પરાગરજની અંદર કેટલા નરજન્યુ હશે તો કે 2 નરજન્યુ. સમજાણું આખું? ધારો કે આ પરાગરજ છે, બરાબર, એમાં 2 નરજન્યુ છે. કેટલા જન્યુ છે? 2. હવે એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય આ રીતે. તો આ નરજન્યુ કેમાં ટ્રાન્સફર થશે તો કે પરાગનલિકામાં ટ્રાન્સફર થાય. પછી જેમ 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 આગળ વધતી જાય નરજન્યુ એમાં આગળ વધતી જાય. મતલબ ઇટ્સ વન ટાઈપ ઓફ પાઇપ, એક પ્રકારના પાઇપ તરીકે વર્તે છે. મતલબ કે અહીંથી જો સમજી લો કે પરાગનલિકાનો વિકાસ થયો અને જેમ જેમ પરાગવાહિનીમાં આગળ વધતી જશે એમ એમ નરજન્યુ છે એ પણ આગળ વધતા જશે. એ પરાગનલિકા અંડક પાસે પહોંચશે ને અંડકની અંદર શું આવેલું તો કે ભ્રૂણપૂટ. હવે એ ભ્રૂણપૂટ શું કરશે તો કે એની અંદર તમને ખબર છે કે જેવી પરાગનલિકા નીચેથી પ્રવેશે એટલે શરૂઆત સીધું શું આવશે તો કે શરૂઆતમાં અંડપ્રસાધન આવશે. તો અંડપ્રસાધનમાં શું છે? એક અંડકોષ છે, બરાબર છે, અને 2 સહાયક કોષ છે. તો આ નરજન્યુ 2 છે ને એ પૈકીનું એક નરજન્યુ, કેટલા નરજન્યુ? 2 માંથી એક નરજન્યુ એ કોની સાથે જોડાશે તો કે અંડકોષ સાથે જોડાશે. એટલે એક અંડકોષ એટલે કે માદાજન્યુ ને એક નરજન્યુ બંને જોડાય, પરિણામે ફલનની પ્રક્રિયા થાય અને એમાંથી શું બનશે તો કે યુગ્મનજ. મતલબ કે આ 2 નરજન્યુમાંથી એકનું તો કામ પૂરું થઈ ગયું. હાલો, એટલે અહીં અંડપ્રસાધન છે એમાંથી અંડકોષ સાથે જોડાઈ ગયું એટલે અહીં યુગ્મનજ બન્યું. પછી આ જે 2 સહાયક કોષો છે ને એ અવનત પામે, મતલબ કે એનું વિઘટન થઈ જાય, એ નાશ થઈ જાય. બીજો જે કોષ છે એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે. એટલે આની પ્લોઇડી ઓલરેડી છે ને 2n તો છે જ, આ બધા n હતા. એટલે આ n હતો અને એની સાથે નરજન્યુ પાછું એક જોડાનું એટલે 2 ભેગા થઈને યુગ્મનજ જે બન્યું ને એ 2n બન્યું એટલે દ્વિકીય બન્યું. સમજાણું? હવે આ જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે એટલે એને દ્વિતીયક કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, અથવા તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર પણ કહી શકો. એક નરજન્યુ છે ને એ જોડાણું કોની સાથે તો કે આની સાથે. એટલે ઓલરેડી એની અંદર 2 કોષ કેન્દ્ર હતા અને એક નરજન્યુ બીજું જે વધ્યું હતું એ જોડાઈ ગયું. એટલે શું બન્યું તો કે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ત્રિકીય શું કામ તો કે ઓલરેડી 2n તો હતા જ, એક જોડાણું એટલે એને કહેવાય ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. અને ઇંગ્લિશની અંદર PEN કહેવામાં આવે છે. કેમ તો કે P એટલે પ્રાઇમરી, ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ અને કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. સમજાણું આખું? તો તમે જુઓ અહીંયા ટોટલી ફલન કેટલી વખત થયું તો કે 2 વખત. પહેલું ફલન કોનું થયું તો કે અંડકોષનું કે જેમાંથી યુગ્મનજ બન્યું. બીજું ફલન કોનું થયું તો કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું કે જેમાંથી શું બન્યું તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આ 2 રચનાઓ બની. તો આ ફલન 2 વખત થયું એટલે આ ફલનને કહેવામાં આવે છે બેવડું ફલન. શું કહેવામાં આવે છે તો કે
બેવડું ફલન. અને બેવડું ફલન છે ને આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. અનાવૃત બીજધારી વનસ્પતિ, ત્રિઅંગી, દ્વિઅંગી એક્સેટ્રા કોઈ પણ વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળતું નથી. બરાબર છે. હવે તમે જો કે આ યુગ્મન જ છે એને આપણે બીજા નામે ફલિતાંડ કહીએ એટલે અહીં ફલિતાંડ બની ગયું. પછી જેમ જેમ સમય જાય ને એમ યુગ્મનજમાંથી શું બનશે તો કે ભ્રૂણ બનશે. શું બનશે? ભ્રૂણ. એટલે જો અહીં ફલિતાંડમાંથી ભ્રૂણ બની ગયું. ત્યાર પછી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે ને એમાંથી શું બનશે તો કે ભ્રૂણપોષ. શું બનશે તો કે ભ્રૂણપોષ. ભ્રૂણપોષનું નામ જેવું છે ને એવા જ એના લક્ષણ છે. ભ્રૂણને પોષણ આપવા માટે જવાબદાર છે એટલે એને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. સમજાણું આખું? એટલે આ ભ્રૂણપોષ અને ભ્રૂણ. હવે એ ભ્રૂણ છે એમાંથી ફરીથી વનસ્પતિ ઉગશે અને ફરીથી એમાં પુષ્પ આવશે ને આખું જીવનચક્ર ફરીથી શરૂઆત થશે. સમજાણું? આ જે તબક્કો છે એ જન્યુજનક તબક્કો છે. આમાં બધાય કોષો છે એ એકકીય છે અને અહીંથી આગળ વધે છે ફલિતાંડને, ભ્રૂણને, આ બધાય છે એ દ્વિકીય છે. સમજાણું આખું? હવે ફરીથી જેને ન સમજાણું હોય એની માટે આખું આ જીવનચક્ર મતલબ કે બેવડું ફલન છે એ ફરીથી સમજો ખાસ. સૌથી પહેલાં આ પુષ્પ છે. જો આ ટેક્સ્ટ બુકમાં આટલું સરળતાથી નથી આપ્યું. સૌથી પહેલાં આ પુષ્પ છે. પુષ્પમાંથી પુકેસરમાં પરાગાશયમાં શું ઉત્પન્ન થાય છે તો કે પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. સ્ત્રી કેસરમાં શું થાય છે ઉત્પન્ન તો કે અંડક ને અંડકની અંદર ભ્રૂણપુટ. લઘુ બીજાણુ છે એનું પરાગનયનની પ્રક્રિયા થાય, પરાગાસન ઉપર સ્થાપિત થાય, પરાગનલિકાનો વિકાસ થાય અને એ અંડકની અંદર પહોંચે ને અંડકની અંદરથી ભ્રૂણપુટ સુધી પહોંચે. આ સીધું તમને આપી દીધું. ભ્રૂણપુટમાં શું થાય તો કે અંડકોષ સાથે ફલન થાય એટલે ફલિતાંડ બને. ફલિતાંડનું ભ્રૂણની અંદર કન્વર્ટ થાય અને એ ભ્રૂણ બીજની અંદર હોય છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ને ત્યારે અંડકો નહીં પણ આપણે યુગ્મનજથી જ શરૂઆત કરીએ. એક કામ કરો, આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી હું છે ને આટલું ઇરેઝ કરી નાખું છું. હાલો આટલું ઇરેઝ કરી નાખું છું. હવે જો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે તો કે ફલનની પ્રક્રિયા થાય ને ત્યારબાદ શું થાય તો કે યુગ્મન જ હોય ને એ કેમાં કન્વર્ટ થઈ જાય તો કે ભ્રૂણમાં. ત્યાર પછી અંડકો છે ને એ કેમાં કન્વર્ટ થઈ જાય તો કે બીજમાં. ત્યાર પછી બીજાશય છે એ કેમાં કન્વર્ટ થઈ જાય તો કે ફળમાં. સમજાણું આખું? તો કે યુગ્મન જ છે એટલે કે ફલિતાંડ છે એ ભ્રૂણની અંદર કન્વર્ટ થઈ ગયું, અંડકો છે એ બીજમાં, બીજાશય છે એ ફળની અંદર કન્વર્ટ થઈ જાય. સમજાણું? અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હતું એમાંથી ભ્રૂણપોષ બની ગયો. ભ્રૂણપોષ છે એ ભ્રૂણને વિકાસ આપવા માટેનું અનુકૂલન છે. તો આ થયું આવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્ર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને તમને ખાસ 2 અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે. પહેલા પેજનો જે પ્રશ્ન છે એ આવૃત બીજધારી વનસ્પતિ વિશેની જનરલ માહિતી છે, જ્યારે બીજા પેજ ઉપર આ આકૃતિ આપેલું છે અને ત્યાંથી જ્યાં શરૂઆત થાય છે ત્યાંથી તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે બેવડું ફલન વિશે વર્ણવો. બરાબર? તો બેવડું ફલન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આખો ટોપિક 12th સાયન્સની અંદર ફરીથી આવશે. 12th સાયન્સની અંદર આખો ટોપિક ફરીથી આવશે ત્યારે પણ આપણે અભ્યાસ કરશું. પરંતુ અત્યારે તમને ખબર હોય તો 12th સાયન્સની અંદર થોડોક શોર્ટની અંદર આ ટોપિક આવે છે. ઓકે? તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. ખાસ આ આકૃતિ બધાય ડ્રો કરજો. જો આ આકૃતિની અંદર મેં અમુક મુદ્દાઓ કાપી નાખ્યા છે. ટેક્સ્ટબુકની અંદર તમે જો રચના યાદ રાખશો, ટેક્સ્ટબુકમાંથી આકૃતિ યાદ રાખશો તો સરળતાથી સમજાઈ જશે. અને ખાસ મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે યાદ રાખજો અને પછી ટેક્સ્ટબુકમાંથી વાંચજો. પહેલાં લેક્ચર સરખો ધ્યાનથી સાંભળજો, ન સમજાણું હોય તો બીજી વખત જોજો. પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે? તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.